ભાવનગરના મહારાજાએ આપેલ દેન ગંગાજળિયા તળાવ સુંદરતાને બદલે ગંદકીનું ઘર બની ગયું છે। ગંગાજળિયા તળાવના બ્યુટિફિકેશન પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, છતાં પણ આજે જાળવણીના અભાવે આ તળાવની દુર્દશા જોવા મળી રહી છે। ભાવનગર મહાનગરપાલિકાએ તળાવની સુંદરતા વધારવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ તંત્રની બેદરકારીને કારણે તળાવની સુંદરતા જાણે હણાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે આ ગંગાજળિયા તળાવમાં માછલાઓ મરી ગયેલા હોય, અન્ય પક્ષીઓ મરી ગયેલા હોય અને એ રોડ ઉપરથી પસાર થવું હોય તો એટલી બધી દુર્ગંધ આવે છે। કલ્પના બહારની અનેક વનસ્પતિઓ અંદર ઉગી ગઈ છે, લીલ જામી ગઈ છે। આ બધા કારણો અને ખાસ કરીને સહેલાણીઓ સાંજે આવે પરિવાર સાથે તો મને એવું લાગે દુર્ગંધના કારણે લગભગ આવતાય નહીં હોય। અને જે ગંગાજળિયા તળાવ છે નાગર એટલી બધી ગંદકી જોવા મળે છે એની કઈ સીમાથી, અને વિદેશ પક્ષીઓ આજુબાજુથી ઘણા આવે છે, એમાં ઘણા પણ મરી જાય છે। આવા કિસ્સા અમે સાંભળી ગયા તો અમારી રીતે બનતું હોય તો અમે ખરેખર પક્ષીને બહાર કાઢી નાખીએ છીએ। એટલે મહાનગરપાલિકાએ ખરેખર આમાં દેખરેખ રાખવી જરૂર છે। ભાવનગર શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોની સુવિધા અને સુખાકારી માટે અનેક વિકાસ કાર્યો માટે કરોડો ખર્ચ કર્યા છે, પરંતુ જાળવણીના અભાવના કારણે તળાવમાં વનસ્પતિ અને લીલ ફેલાઈ ગઈ છે। મૃત પક્ષીઓ પાણીમાં તરી રહ્યા છે, જેને દૂર કરવાનું તંત્રને સૂચતું નથી, જેના કારણે તળાવમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે, જેના કારણે સહેલાણીઓ ગંગાજળિયા તળાવની પણ મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા અત્યારે એની ટેકનિકલી વૈજ્ઞાનિક ઢબે આની સફાઈ થાય એના માટેના પ્રયાસો કરી રહ્યા છે। બેક્ટેરિયાથી સફાઈ થાય એના માટેનું કામ પણ અમે કન્સલ્ટન્ટને આપ્યું છે। આગામી દિવસોમાં ટેકનિકલી વૈજ્ઞાનિક ઢબે આની સફાઈ થાય, બેક્ટેરિયાના પોષણથી એની સફાઈ થાય એ માટેના અમારા પ્રયાસો રહેશે। શહેરના હાર્દસમાં ગંગાજળિયા તળાવમાં હરવા ફરવા આવતા લોકોને અહીં પૂરતી સુવિધા મળતી નથી, ત્યારે તળાવની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તેમજ લોકોને પણ હરવા ફરવામાં અનુકૂળતા રહે તેનું ધ્યાન તંત્રે રાખવાની જરૂર છે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। કરોડોના ખર્ચે રીડેવલપમેન્ટ કરાયેલું ગંગાજળિયા તળાવ છે તે હાલ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય બન્યું છે। ખાસ વાત કરીએ તો ભાવનગરના મહારાજા સાહેબે જે દેન આપેલું છે, જે ભેટ આપેલી છે તે ગંગાજળિયા તળાવ છે, જે શહેરની મધ્યમાં આવેલું છે। આ ગંગાજળિયા તળાવના જે પાણીમાં અનેક પ્રકારની વનસ્પતિઓ ઉગી ગઈ છે, જેના લીધે ગંદકી, કચરો, અનેક લોકો આમાં કચરો નાખતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈને ગંદકી કચરાનું સામ્રાજ્ય છે તે ગંગાજળિયા તળાવમાં જોવા મળી રહ્યું છે। વાત કરીએ તો આ ગંદકી કચરાને લઈને અનેક વિદેશી પક્ષીઓ છે તેના મૃત્યુ થાય છે, જે જળચર પશુઓ છે તેના પણ મૃત્યુ થાય છે, ત્યારે આ તમામ મૃતદેહો પર પાણીમાં પડ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને રિનોવેશન કરીને આ તળાવને સુંદર બનાવવામાં આવ્યું છે, પરંતુ ગંદકી અને કચરાને લઈને આ જે તળાવ છે તેની મુલાકાતે ખૂબ જ ઓછા લોકો આવે છે। અને બીજી તરફ વાત કરીએ તો આજે કચરાને લઈને જે અનેક પશુ પક્ષીઓ છે તેના પર મૃત્યુ થાય છે। ગંગાજળિયા તળાવની સમયાંતરે સફાઈ કરવામાં આવતી હોવાના મહાનગરપાલિકાના જે દાવા છે તે આ ગંદકી અને કચરો જોતા પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે। અલ્પેશ ડાભી, TV13 ગુજરાતી, ભાવનગર।